તમને શોખ નથી કે અહીં આવીને અમે લોકો આ બધું ડિસ્ટર્બ કરીએ? તમે મજબૂર કરો છો સંગઠનો. અમારે ત્યાં 2 વર્ષ 3 વર્ષથી છેલ્લા તમે આવ્યા પછી કોઈ પણ બાઉન્સર મુસ્લિમ છે નહીં અને મુસ્લિમ ગરબા ખેલ્યા અને એન્ટ્રી કરાવતા હતી. ફક્ત અમારે અમુક તાલ ઢોલવાળા મુસ્લિમ છે. અમે આવતા વર્ષથી ધ્યાન રાખીશું કોઈ પણ હિન્દુ ભાઈઓની લાગણી ન દુભાય. આ વર્ષે અમે એનું કોન્ટ્રાક્ટ અત્યારથી કેન્સલ કરી દીધું છે. નેક્સ્ટ યરથી કોઈ પણ મુસ્લિમ તબલાવાળો કે સિંગર કોઈ પણ વ્યક્તિ મુસ્લિમ આવશે નહીં, એની અમે બાંયધરી આપીએ. ઇવન સુવર્ણ નવરાત્રીમાં આજ પછી કોન્ટ્રાક્ટ આપશે. સમાજની અંદર આજે જે પ્રકારે જે કંઈ થઈ રહ્યું છે, વિધર્મીઓ દ્વારા લવ જિહાદની ઘટનાઓ બની રહી છે, તો તમે પણ એક સમાજના અંગ તરીકે તમારે સહયોગ આપવો જોઈએ. માત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો એકનું જ આ કામ નથી. હિન્દુ સમાજના એક અંગ તરીકે તમારે પણ એમાં સહયોગ આપવો જોઈએ. સુરતના બાકીના નવરાત્રીના જે આયોજકો છે સ્વૈચ્છિક રીતે એ લોકોએ પણ જે કંઈ કોન્ટ્રાક્ટ કરેલા હતા એ લોકોને છેલ્લી ઘડીએ રદ કર્યા છે. એ લોકોને તમને 3 વર્ષથી કહીએ છીએ, પણ તમે આ વર્ષે જાહેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સમક્ષ ગયા વખતે પણ તમે કીધું હતું, આ વખતે પણ કહી રહ્યા છો. હિન્દુ સમાજની તમે માફી માંગીને આવતા વર્ષે આ પ્રકારની કોઈ પણ તમારું જે આયોજન થાય ખૂબ સારી રીતે થાય. અમે સહયોગી છીએ તમારા, પણ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ના થાય એવી તમે જાહેરમાં બાંહેધરી આપો છો. એટલે અમે વધારે કશું